રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, જે હેઠળ રાજ્યમાં છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%, જ્યારે 7મા પગાર પંચવાળા કર્મચારીઓના ડીએમાં 2% સુધીનો વધારો કરાયો છે। સરકારના આ નિર્ણયથી રાજ્યના 9 લાખ કરતા વધુ કર્મચારીને તેનો લાભ મળશે। કેન્દ્ર સરકારના ધોરણે આ વધારો આપવામાં આવશે। આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગી અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે। એટલું જ નહીં, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ₹235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક ₹946 કરોડની ચૂકવણી પગાર ભથ્થા પેન્શન પેટે થશે, તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે, તેવું મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું।